માયા મૂવી સ્ટુડિયો. અરે રે, હું મારા ગામની તો શું વાત કરું, શહેરોની પણ આ જ હાલત છે, તો શું મારા આખા ગુજરાતની પણ આ જ હાલત હશે ને? ચારે તરફ આ ગંદકીના કારણે લોકોએ ખૂબ ભોગવવું પડે છે. કદાચ લોકો એ જાણતા નથી. જેમ ગાંધીજીએ અંગ્રેજોને ભારતમાંથી ખદેડી મૂક્યા હતા, એમ હું પણ આ ગંદકીને દૂર કરવા માટે લોકોમાં જાગૃતિ લાવીને જ રહીશ. અરે ભાઈ, સાઈડમાં ઉભો રહે ને યાર. ઓ સાહેબ, તમે આમ તમારી સોસાયટીમાં થૂકો છો, સારું લાગે છે કંઈ? સોસાયટીમાં નવો આવે લાગે છે. હે, તું તારું કામ કર ને યાર. એ કચરો લેતા આવજો બહાર. એ કચરાની ગાડી આવી ગઈ છે બેન. આવો આવો. એ કચરો નાખવા આવજો. એ કચરો લેતા આવજો. ઓ બેન, કચરો બરાબર નાખો, અડધો તો બહાર પડે. તારે શું છે? તારું કામ કર ને ભાઈ. અરે બેન, ધ્યાન રાખીને કચરો નાખો, અડધો તો બહાર પડે છે. અરે બેન, શું કરો છો? કચરો બરાબર નાખો ને અંદર. કામ કરો ને, તમારું કામ છે, લઈ લો. શાંતિ, ધીમે ધીમે નાખજો બધા કચરો. એ છોકરાઓ, ઉભા રહો, અહીંયા આવો. આ કચરો ડસ્ટબિનમાં નાખો. કાકા આ કામ અમારું નથી, તમારું છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે આપણા જ ગામના સ્વચ્છતાના આગ્રહી સફાઈ કામદાર બાઉભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને વિનંતી કરીએ કે આપણી વચ્ચે આવે અને એમના હાથે ધ્વજ ફરકાવે.
બાળકો હવે બધા બેસી જાઓ. ખૂબ ખૂબ ધન્યવાદ. બાઉભાઈ, આપણા ગામના સફાઈ કામદાર, એમને આપણે વિનંતી કરીએ કે તેઓ આવે અને આપણને મનનીય પ્રવચન આપે. હું એક સફાઈ કામદાર છું અને મારા હાથે આજે તમે ધ્વજવંદન કરાવ્યું એના માટે હું આપનો આભાર માનું છું. સાચું કહું તો સ્વચ્છતા જાળવવાનું કામ મારે એકલાનું નથી, આપણા બધાનું છે. અને એના માટે જ હું આપનો સાથ સહકાર માંગવા માટે આવ્યો છું. ઘર, ગલી, શેરી, મહોલ્લાઓ, રાજ્ય, શહેર, આપણું આખું રાજ્ય એને સ્વચ્છ કરવા માટે તમારો સાથ જોઈશે. ગાંધીજીએ કહ્યું હતું કે જીવનમાં સ્વતંત્રતા પછી પ્રથમ સ્વચ્છતા આવવી જોઈએ, ને એટલે જ મેં અને મારા જેવા બીજા સફાઈ કામદારોએ અમે બધાએ સાથે મળીને એક અભિયાન શરૂ કર્યું છે કે આ રાજ્યના બધા જ લોકોમાં સ્વચ્છતાની સાથે સાથે અમે સમજણ પણ લાવીશું અને સ્વચ્છ ગુજરાતની આ પવિત્ર યાત્રામાં બધાને જોડીશું. આભાર. અને મારા સાથી કામદારોએ સાથે મળીને આ અભિયાન શરૂ કર્યું. બાબુ, શેના વિચારોમાં છે ભાઈ? હું વિચારું છું કે આપણું આ શહેર, આપણું આ રાજ્ય આ ગંદકી નામની બીમારીથી ક્યારે દૂર થશે? આ શહેરના રહીશો ક્યારે સમજશે સ્વચ્છતાની વાત? મને સમજાતું નથી કે હું કઈ રીતે લોકોને જાગૃત કરી શકું. બાબુ, આ દુનિયા છે ને એ ચમત્કાર વગર નમસ્કાર કરતી નથી. એટલે એમ કે આજે મોબાઈલનો જમાનો છે. મોબાઈલમાં કેટલું બધું આવે છે. તું ધારે ને તો તારા વિચારો લોકો સુધી મોબાઈલ દ્વારા પહોંચાડી શકે છે. પછી રજૂઆત કોઈ પણ રીતે હોઈ શકે. સાચી વાત છે બાબુભાઈ, આપણે સોશિયલ મીડિયાનો સહારો લેવો જ જોઈએ. અરે હું તમને હા, ચિંતા ના કરો, આવી જાય.
શાના દાંત આવે છે? હા પપ્પા તમારો ફેસબુક ઉપર ફોટો આવ્યો છે. હે મારો ફોટો લાવ લાવ. તો હે ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો દોસ્તો આજે આપણે આવી ગયા છે એક શહેરની એક સોસાયટીમાં. સોસાયટીના રહીશો જે કચરો નાખતા ઝડપાઈ ગયા છે અને એમના ફોટો સોશિયલ મીડિયા ઉપર બહુ જ વાયરલ થઈ રહ્યા છે. તો ચાલો આપણે આ વિશે સફાઈ કામદારની જોડે વાત કરીએ. અરે ભાઈ, સોસાયટીની સામે આટલી બધી ગંદકી છે, શું તમે સાફ નથી કરતા? કોણ કહે છે અમે સફાઈ નથી કરતા? અમે તો દરરોજ સફાઈ કરીએ જ છીએ. લીલો કચરો સૂકો કચરો અલગ કરીને લઈ જઈએ છીએ. તમે લોકો અમને સપોર્ટ નથી કરતા. દરરોજ કચરાની ગાડી આવે જ છે. તમે લોકો કચરો નાખવા સમયસર નથી આવતા. નમસ્કાર દર્શક મિત્રો, આપણા શહેરના જાગૃત કામદારો દ્વારા એક નવો અભિગમ શરૂ કરવામાં આવ્યો છે. સ્વચ્છ શહેરના અભિગમને સાકાર કરવા ગંદકી કરતા નાગરિકોના ફોટા સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરીને સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની ગયો છે અને ચારે તરફ આ જ વિષય ઉપર ચર્ચા ચાલી રહી છે અને જનતા પોતાના શહેરને સ્વચ્છ રાખવા માટે કાળજી લઈને આગળ આવી રહી છે. થેન્ક યુ. કાકા ઉભા રહો, ઉભા રહો. થેન્ક યુ કાકા. જોયું ને બાબુભાઈ, સોશિયલ મીડિયાનો ચમત્કાર. हमारे सामने सबसे बड़ी रुकावट है हमारे चारों तरफ दिखाई दे रही गंदगी. क्या आजादी के बाद, इतने सालों के बाद, 21वीं सदी के 1.5 दशक के दरवाजे पर खड़े हैं तब क्या अब भी हम गंदगी में जीना चाहते हैं? क्या हमारा देश स्वच्छ नहीं हो सकता है? अगर 125 करोड़ देशवासी तय कर लें कि मैं कभी गंदगी नहीं करूंगा, तो दुनिया की कौन सी ताकत है जो हमारे शहर गांव को आकर के गंदा कर सके? મહાત્મા ગાંધીના સ્વપ્નને સાકાર કરવા 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે વર્ષ 2014માં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી હતી અને આજે પણ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ સ્વચ્છતાની પવિત્ર યાત્રાને જાળવી રાખી છે. ગાંધીજી આપેલા સ્વચ્છતા અને ગ્રામોત્સવના વિચારને વધુ ઉન્નત સ્તરે સાર્થક કરવા આપણા વિશ્વ નેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ હર હંમેશ કાર્યરત રહ્યા છે. ગાંધીજીને પ્રિય એવા સ્વચ્છતા અભિયાનને સ્વચ્છ ભારત મિશનના માધ્યમથી દેશવ્યાપી બનાવી. સૌથી વધારે જો આ સ્વચ્છતા અભિયાન જો કોઈએ પકડ્યું હોય તો નાના છોકરાઓએ પકડ્યું છે. અને નાના છોકરાઓ જુઓ તમે, અત્યારે રેપર બેપર ક્યાંય રસ્તામાં નહીં નાખીએ, ડસ્ટબિનમાં નાખશે. કદાચ આપણે મોટા વડીલો, એના ફાધર હોય, એના મધર હોય, એ ક્યાંક રસ્તામાં કચરો નાખે ને તો છોકરાઓ હવે ટોકે છે મા બાપને કે ભાઈ આ કચરો આપણે ડસ્ટબિનમાં નાખવાનો, અહીંયા નથી નાખવાનો. આ એક ખૂબ સારું, જેને કહેવાય સ્વચ્છતા, એ શિક્ષણ ક્ષેત્રે બાળકોએ ખૂબ સારી રીતે કર્યું છે. આ અભિયાન હેઠળ લોકો
શહેરીજનો, ગ્રામ્યજનો, મંડળીઓ તેમજ નાનામાં નાનો વ્યક્તિ પણ યોગદાન આપી રહ્યો છે. પહેલા જે પ્રમાણે ગંદકી રહેતી હતી સોસાયટીમાં, તો એના લીધે છોકરાઓનો બીમાર પડવાનો રેન્ક બહુ વધારે હતો. અત્યારે એ રેન્ક ઘણો ઘટ્યો છે. કેમ? બીકોઝ ઓફ ડિસ્પોઝલ એનું પ્રોપર થાય છે, કલેક્શન થઈને ડિસ્પોઝલ પ્રોપર થાય છે. એટલે જ્યાં સુધી તમે પ્રોપરલી પોતે નહીં કરી શકો, સ્વચ્છતા અભિયાનમાં તમારું યોગદાન તમે નહીં આપી શકો, ત્યાં સુધી કશું જ સ્વચ્છ થશે નહીં. બધાને એમ છે કે મને બધું આવડે છે, પણ એવું નથી હોતું. તમે થોડુંક શીખવાનો પ્રયત્ન કરો કે એનું ડિસ્પોઝલ કેવી રીતે કરવું, ભીનો કચરો કઈ ડસ્ટબિનમાં રાખવો, સૂકો કચરો કઈ ડસ્ટબિનમાં રાખવો, કલેક્શન કરવા આવે ત્યારે એ રીતે જ એનું ડિસ્પોઝલ કરો, તો મચ્છરનો ઉપદ્રવ ઓછો થાય, માખીનો ઉપદ્રવ ઓછો થાય. ઘરમાં ગ્રીનરી હોય તો એમાં પાણીનો ભરાવો ન થવા દો. પાણીનો ભરાવો થવાથી મચ્છર થાય, ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગ ફેલાય. તો એ આપણે કરવાનું છે. આપણે એટલું કરશું. પછી કચરાનું કલેક્શન માટે સરકાર આપણા માટે ઊભી જ છે. એ આપણને બધું મોકલાવે છે કે તમે ભીનો આમાં નાખો, સૂકું આમાં નાખો, તો એનો ડિસ્પોઝલ તો સરકાર કરવાની જ છે. સવારે પહેલાં અમે ડોર ટુ ડોર ટ્રેક્ટર લઈને જઈએ છીએ, એટલે પબ્લિક અમને ખૂબ સપોર્ટ કરે છે. પબ્લિક અમને સાથ સહકાર બહુ આપે છે. એટલે પબ્લિક જાતે જ પોતે જ ઘરમાંથી કચરો કાઢીને ગાડીમાં આવીને નાખી જાય છે, અને અમે પણ મદદ કરાવીએ છીએ. અમને પણ સારું લાગે છે કે જનતા હવે જાગૃત થઈ છે અને સાથ સહકાર આપી રહી છે. અને અમે આખો દિવસ કામ કરીએ છીએ. લગભગ દિવસની 50 સોસાયટીઓમાં અમે જઈને સફાઈ કરીએ છીએ. તો પબ્લિકમાં હવે ખૂબ જ સ્વચ્છતા અભિયાનના કારણે જાગૃતિ આવી છે. એ ખૂબ જ મોટી વાત છે અને અમને રાહત પણ થઈ છે. પહેલાં કરતાં હવે પબ્લિક બહુ સમજુ થઈ છે, એટલે પબ્લિક જાતે કચરો નાખે છે. દરેક સોસાયટીમાં, મહોલ્લામાં ટ્રેક્ટર દ્વારા કચરાનું ઉઘરાણું કરવામાં આવે છે, અને એના જે કામદારો છે એ બિલકુલ એમને પોતાના શરીરની ચિંતા કર્યા વગર કચરાને ભેગું કરીને કચરાનું વહન કરી અને એક જગ્યાએ એકત્રિત કરે છે. હવે આવા અભિયાન ચાલતા હોય ત્યારે આપણી એક નૈતિક ફરજ બને છે કે આપણે પણ આપણા ઘરનો કચરો એક જગ્યાએ વ્યવસ્થિત રીતે ભેગો કરી ટ્રેક્ટરમાં કે અન્ય સાધનોમાં આપણે મૂકવા જોઈએ. લોકો એટલા બધા જાગૃત થઈ ગયા છે કે કચરો હવે એમને ખબર જ છે કે આ એક જીવનશૈલીમાં વણી લીધેલું છે, એટલે એનો કોઈ પ્રશ્ન હવે આવશે નહીં એવી મને ખૂબ આશા છે. અને નગરપાલિકાનું કામ પણ એટલું બધું સરસ છે કે એમને પણ કામ કરવાની એટલી બધી તત્પરતા રહે છે કે મારું ગામ કઈ રીતે સ્વચ્છ રહે. આપણે સૌ એમને સાથ સહકાર આપીએ. 2014થી આપણે સૌ જાણીએ છીએ કે સરકાર દ્વારા આ જાગૃતિ, આ જે વાત ચાલી આવી છે અને જે ઝુંબેશ ઉપાડી છે એ અવિરત ચાલતી રહી છે અને અવિરત ચાલતી રહેશે. તો આપણે સૌ, અને એનું પરિણામ આપણે બધા જોઈ રહ્યા છીએ કે આપણને અત્યારે સ્વચ્છતા દેખાઈ રહી છે. આપણે જોઈએ છે કે જાગૃતિ આવી ગઈ છે. સોસાયટી છે, કચરાઓ છે કે ગાડીઓ આવે છે કે જે પણ એ ઘંટડી વગાડે છે. મંદિરમાં ઘંટડી વાગે એમ કચરાની ગાડી પણ ઘંટડી વગાડે છે, અને આપણને એ જ કહે છે કે જાગી જાઓ, જાગી જાઓ, જાગી જાઓ. સરકારનું જે પ્રયત્ન છે એ અવિરત ચાલુ ને ચાલુ જ છે. સરકારે એમનું કદમ ઉઠાવી દીધું છે કે રેગ્યુલર કામદારો, સફાઈ કામદાર આવે, રેગ્યુલર ગાડી આવે સફાઈની કચરા પેટી લેવા માટે, કચરો લેવા માટે. પછી એનું વ્યવસ્થિત ડિસ્પોઝલ બી થાય છે. પણ હવે એ સરકારનું કદમ ઉઠાવી લીધું છે. હવે બીજું કદમ ઉઠાવવાની જરૂર આપણી છે. આપણે બીજું કદમ ઉઠાવવાનું છે કે રેગ્યુલર આપણે બી આપણા સોસાયટીમાં સફાઈ રાખવી, એરિયામાં સફાઈ રાખવી, શહેર ચોખ્ખું રાખવું. તો આખું આપણું રાજ્ય સ્વચ્છ રહેશે અને આખો દેશ સ્વચ્છ રહેશે. વિશેષ કાર્યક્રમો, રેલીઓ, પ્રવચનો દ્વારા લોકોને સ્વચ્છતાની માહિતી સમજાવવામાં આવી રહી છે. આ અભિયાનમાં સ્કૂલ અને કોલેજમાં પણ સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવી રહ્યા છે. સ્વચ્છ ભારતની આ પવિત્ર યાત્રામાં હું પણ જોડાયો છું અને તમે પણ જોડાઓ. સ્વચ્છ ભારતની પવિત્ર યાત્રામાં હું પણ જોડાઈ છું. આપ પણ જોડાઓ. સ્વચ્છ ભારતની પવિત્ર યાત્રામાં હું પણ જોડાયો છું, તમે પણ જોડાઓ.
ખાનગી અને સરકારી સંગઠનો પણ આ અભિયાનમાં જોડાઈ રહ્યા છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત લાખો મફત શૌચાલયો બનાવવામાં આવી રહ્યા છે. આ અભિયાનની સફળતાના નાયક છે આપણા દેશના દરેક નાગરિકો, જેના દ્વારા દેશનો નકશો બદલાઈ રહ્યો છે. હજુ પણ આ યાત્રા સંપૂર્ણ પૂર્ણ નથી. આગળના સમયમાં સ્વચ્છતા જાળવી રાખવી અને આવનારી પેઢીઓને સ્વચ્છ ભારત આપવાનું મિશન હજુ પણ અવિરત છે. સ્વતંત્રતા પછી સ્વચ્છતા એ પ્રથમ હરોળમાં આવવી જોઈએ. ગાંધીજીના આ વિચારને ચાલો આપણે આપણા જીવનમાં ઉતારીએ અને આપણી શેરીથી શરૂઆત કરીએ સ્વચ્છ ભારતની.